ધારી નવાપરા ખાતે અનુસૂચિત સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું। અનુસૂચિત જાતિની જમીનના મામલે આ મીટિંગ મળી, જેમાં મુખ્ય ચર્ચા અનુસૂચિત મંડળીની સરકાર પાસે જમીનની માંગ કરવામાં આવી હતી। અમુક ખરાબા અને ડુંગરાળ જમીનને બદલે ખેતીલાયક જમીન મળે અને સમાજના લોકોને રોજીરોટી મળી રહે એ હેતુથી 1000ની આસપાસ સમાજના લોકોનું સંમેલન મળ્યું હતું ને અગાઉ પણ આ જ બાબતે પ્રાંત સાહેબને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું કે મંડળીના પદાધિકારીઓ દ્વારા જમીન બારોબાર વેચી નાખી ભ્રષ્ટાચાર આચરીને ખીચા ભરી લીધા છે, એ જમીન પરત અપાવે એવી સરકાર પાસે માંગ કરવામાં આવી હતી। આ તકે પ્રેમપરાના દાનવીર વિસામણભાઈ ઢોલાએ ફ્રી ચાલતી નિર્દોષાનંદ ટીમ્બી હોસ્પિટલને 1 કરોડ રૂપિયાનું દાન કરેલું હતું। એ બાબતે વિસામણભાઈ ઢોલાનું સન્માન કરવામાં આવ્યું। પરમ પૂજ્ય ગોવિંદ મહારાજ, SS પરમાર સાહેબ ભૂપતવાડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગ તાલુકાના સમસ્ત દલિત સમાજની એક સરસ મજાનું અહીંયા ગૌતમભાઈની વાડીએ આયોજન કરવામાં આવેલું કે મંડળીઓની જમીન જે રહી એ ખાલસા કરવાનું જ્યારે સરકાર કહી રહી છે, એ જમીન ખાલસા ન થાય અને સમાજ જે છે દલિત સમાજ એવો ગરીબ સમાજ છે, એ ગરીબ સમાજને આ જમીન મળે એ હેતુસભર ધારી તાલુકાના આગેવાન શ્રી શાંતિલાલભાઈ પરમાર સાહેબે 1000 માણસોને અહીંયા રસોડું ઊભું કરી અને જાગૃત આ દલિત સમાજને કરવા માટેનો આ કાર્યક્રમ હતો। એની અંદર આશીર્વાદ આપવા માટે મને આમંત્રણ આપેલું અને આ સારાએ સમાજને આશીર્વાદ આપું છું કે અત્યારને જે સરકાર ચાલે છે એ સરકારની આગળ અમારી દલિત સમાજના ધર્મગુરુ વતી સરકારને એવી પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા આગેવાનો જે દિશા તરફ આ જમીન અપાવવા માટે પ્રયત્નો કરે છે એની અંદર એમને સફળતા મળે એવા આશીર્વાદ હું એમને આપું। સાહેબ, આજે ધારી તાલુકા અનુસૂચિત જાતિ સમુદાય અહીંયા નવાપરામાં ગૌતમભાઈ દાફડાની વાડીએ એક કાર્યક્રમ રાખેલો, જેમાં તાજેતરમાં ટીમ્બી હોસ્પિટલ ખાતે લગભગ 1 કરોડ રૂપિયા જેટલું મહાત્મા રકમનું દાન આપેલ દાતાશ્રી વિહામણભાઈ ઢોલાનું અદકેરું બહુમાન કરવામાં આવેલું। એ ઉપરાંત ધારી તાલુકા ખેતી સામુદાયિક મંડળીની હજુ કેટલી એવી પડતર જમીનો છે કે જે હજુ અનુસૂચિત જાતિ સમાજને મળેલ નથી, જેથી એ જમીનો મેળવવા માટે તેમજ ઘણી એવી જમીનો છે કે જે વાવવા લાયક નથી। એથી સરકારશ્રીમાં અમારી એવી રજૂઆત છે કે જે ડુંગરા અને એવી જે ખરાબાની જે જમીન છે એને બદલે અમે સારી જમીન મેળવી લઈએ, એના માટે આજે 800થી 1000 જેટલા અનુજાતિ સમુદાયના આગેવાનો સૌ એકત્રિત થયા છીએ। આજે 4 કલાકથી સતત સમાજના શ્રેષ્ઠીઓથી વાતચીત થઈ। અધ્યક્ષતાને અમારા સમાજના સંત શિરોમણી ગોવિંદ મહારાજ ઉપસ્થિત રહેલા। એ ઉપરાંત નામી અનામી સૌ આગેવાનોએ ઉપસ્થિત રહી પોતાના સજેશન્સ આપી આ મંડળીનો વિકાસ કેમ થાય એના માટે સૌએ મથામણ કરેલી અને કાર્યક્રમને અંતે અત્યારે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે અને 800 જેટલા સૌ આગેવાનો ગણનાયક નેતાઓ કહી શકાય એવા આગેવાનો અત્યારે ઉપસ્થિત છે। Thank you.